તો જૂનાગઢમાં ગિરનાર ગોરક્ષનાથ શિખર પર તોડફોડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। મૂર્તિને પણ ઉપાડી જંગલમાં ફેંકી દીધી હતી। આ મામલે વધુ વિગત સામે આવી છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। તો જૂનાગઢથી આ સમાચાર છે। જૂનાગઢમાં મૂર્તિ ખંડિત કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। મંદિરના પૂજારી કિશોર તેમજ રમેશ ભટ્ટની ધરપકડ કરી છે। કિશોરે શિખરના કાચ તોડ્યા હતા। તો જૂનાગઢથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે। જૂનાગઢમાં કિશોર અને રમેશે મૂર્તિને જંગલમાં ફેંકી દીધી હતી। મૂર્તિમાં તોડફોડ કરી હતી। લાઇમલાઇટમાં આવવા આકૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે। વિગતો ધ્યાન ઉપર આવી છે। આ કિશોર કુકરેજા જે છે એ અહીંયા પગારદાર તરીકે હતો। જે મંદિરના મુખ્ય ગુરુજી છે, તો મંદિરમાં જે કંઈ લોકો દાન ધર્માદો કરે તો એમાંથી પણ એ ક્યાંક ને ક્યાંક પૈસાની કટકી કરતો। અને આની પૂછપરછમાં પણ રમેશ ભટ્ટની પૂછપરછમાં પણ જણાવ્યું છે કે એણે એવું એને કહ્યું હતું કે કંઈક કરીએ તો મોટો ધમાકો થશે કે એવું થશે। તો એ પોતે ક્યાંક ને ક્યાંક લાઇમલાઇટમાં આવે। આ કિશોર કુકરેજા છે એ સોશિયલ મીડિયાથી લઈને અંતે ને બધે એનો પ્રચાર એ રીતના થાય કે ભાઈ આ ક્યાંક વ્યક્તિ છે, આ જગ્યા છે, અને જે આસ્થાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે એની સંખ્યા ત્યાં વધે, તો એને લીધે થઈને એને જે કંઈ મંદિરમાંથી એ આ રીતના જે કટકી કરી લેતો હતો તો એમાં એને વધારે સારો એવો ફાયદો મળે। અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન આટલું જણાય એવું છે। હજી વધુ તપાસ ચાલુ છે। સર, બીજા કોઈ એમાં સામેલ છે? અત્યારે તો જે મુખ્ય જે 2 છે એ 2ને અત્યારે આ 2નું છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। તો અમદાવાદ ગ્રામ્યમાં મહિલા સાથે બ્લેકમેલિંગનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મહિલા સાથે બ્લેકમેલિંગ કરવામાં આવ્યું છે। જે વિગતો મળી રહી છે, કેરળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં મહિલા સાથે બ્લેકમેલિંગ કરાયું। આરોપી મહિલા પાસે અશ્લીલ હાલતમાં વિડીયો કોલ કરાવ્યો હતો। વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને સંબંધો રાખવા માટે જબરજસ્તી કરી હતી। મરવા તથા મારી નાખવાની પણ ફરિયાદી મહિલાને ધમકી આપતો હતો। તો અમદાવાદથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે। અશ્લીલ વિડીયો વાયરલ ન કરવા માટે ₹14,500 પણ પડાવી લીધા હતા। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં જાહેરમાં જ યુવકની હત્યા કરાઈ છે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ધાંગધ્રા શહેરમાં જાહેરમાં યુવકની હત્યા કરાઈ છે। છરીના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં જાહેરમાં જ યુવકની હત્યા કરાઈ છે। ધોળીધાર વિસ્તારમાં ધોળા દિવસે ચકચારી હત્યાની ઘટના બની છે, જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। શાહરૂખ મોવર નામના યુવકની હત્યા કરવામાં આવી છે। ડીવાયએસપી પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। તો સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। રાજકોટના ઉપલેટામાં મજવીઠી ગામના ખેડૂતો છેલ્લા 10 વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। ભાદર નદીની બાજુમાં ખેડૂતોના ખેતર આવેલા હોવાથી ભાદર નદી ઉપર ચેકડેમ બનાવતા નદીનું પાણી ઓવરફ્લો થઈ ગયું છે। તો ખેડૂતોના માર્ગમાં પાણી ભરાઈ જવાથી દશક ખેડૂત ખાતેદારની હાલત કફોડી બની ગઈ છે। તો નદીનું પાણી ઓવરફ્લો થઈ ગયું છે। ભાદર નદી ઉપર ચેકડેમ બનાવતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો જામનગરમાં સગીરા ઉપર 2 શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ઇકો ગાડીમાં સગીરાને લઈ જઈ 2 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું। તેના મામલે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। પીડિતાના પિતાએ 2 શખ્સો જિગ્નેશ પરમાર અને યશ ઉર્ફે ભોલો કણઝારિયા સામે ફરિયાદ નોંધાવી છે। એને પ્રેમ જાળમાં ફસાવી અને તેના બાજુમાં રહેતા હોય એનો ફાયદો ઉઠાવી અને તેને અવારનવાર પોતાના ઘરે ફોસલાવીને બોલાવી તેમજ
પોતાની ઇકો ગાડીમાં લઈ જઈ અને તેની સાથે વારાફરતી બળાત્કાર કરવા અંગેનો ગુનો દાખલ થયેલો છે, જેમાં સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 64(2) IM 65(1), 70(2), 351(2) તેમજ પોક્સો એક્ટની કલમ 4(2), 5 GL 6, 8, 12 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં બંને આરોપી જેના નામ છે જિજ્ઞેશ શાંતિલાલ પરમાર અને યશ ઉર્ફે ભોલો અમૃતલાલ ગંજારિયા, આ બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ બંનેની શોધખોળ ચાલુ છે અને જામનગર સિટી ડિવિઝન દ્વારા આગળની તપાસ પણ ચાલુ છે. ભાવનગરમાં રસ્તાઓની બિસ્માર હાલતથી નાગરિકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે. પાનવાડી ચોકથી જેલ રોડ અને સામવેદ કોમ્પ્લેક્સ સુધીના વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખ્યા પછી રસ્તાઓનું પુનઃનિર્માણ ન થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તારમાં હોસ્પિટલો હોવા છતાં પણ પાર્કિંગની સુવિધા નથી અને જેના કારણે દર્દીઓ અને સગાઓએ પણ ઘર આગળ જ વાહન પાર્ક કરવા પડે છે. તો આ સાથે જ રખડતા શ્વાનનો ત્રાસ પણ વધ્યો છે. તો સ્થાનિકોએ વારંવાર ફરિયાદ કરી છે, પરંતુ તંત્ર નિષ્ક્રિય જોવા મળ્યું છે. ત્યારે હવે રહીશોનો આક્ષેપ છે કે વડાપ્રધાનના આગમન પહેલા સમસ્યાઓ રાતોરાત હલ થાય છે, પણ સામાન્ય નાગરિકોની સમસ્યાઓ ક્યારે હલ થશે તે પણ એક મોટો સવાલ છે. આપણે કાળાનાળાથી જે નીલમબાગ સુધીના રોડનું અત્યારે રીકાર્પેટિંગ લીધું છે, એમાં સામવેદથી જે નીચે પાનવાડી બાજુ રોડ ગયો અને એમાં જે ડ્રેનેજ લાઇનનું કામ થયેલું છે એનું તે રીકાર્પેટિંગ અમે હારવાર લીધેલું છે. એનું અત્યારે હાલ ઈ કામ ટેન્ડર લેવલે છે, એટલે ટેન્ડર થયેથી કામગીરી કરવામાં આવશે. ભાવનગર શહેરમાં લાંબા સમયથી રોડ રસ્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરમાં વડાપ્રધાન આવ્યા ત્યારબાદ તમામ વિસ્તારોની અંદર માંગણી છે કે અમારા વિસ્તારમાં પણ રોડ રસ્તા બને, કારણ કે ડ્રેનેજ વિભાગના જે કામગીરી થઈ છે ત્યાં આગળ ઘણા લાંબા સમયથી રસ્તા નહીં બનતા લોકોને હાડમારી ભોગવી પડે છે. આપણે અત્યારે પાનવાડી વિસ્તારમાં છે, તેના સ્થાનિક સાથે વાત કરશું, તેમનું શું કહેવું છે, આ કયો વિસ્તાર છે અને શું પ્રશ્ન છે? આ અમારો જેલ રોડ, પાનવાડી રોડ, ટેલિફોન એક્સચેન્જ પાસે બજરંગદાસ બાપાવાળો રોડ છે, જે રોડ પોલીસ સ્ટેશન નીલમબાગ બાજુ જાય છે. પરંતુ હાલ આજે આપણે જોઈ શકીએ છીએ આજુબાજુમાં જે આપણને કૂતરા, રખડતા કૂતરાઓનો, હડકાયા કૂતરાઓનો ત્રાસ છે, તો એ મહાનગરપાલિકા ઉકેલ લાવે. એ સિવાય અત્યારે આપણે રસ્તો જોઈએ તો જરાય ચાલવા લાયક નથી. એ આપણે અનુભવી શકીએ છીએ, જેનાથી આપણી આ કમર ભાંગી જાય છે, હાડકાં તૂટી જાય એટલી હદે છે. બીજું કે અહીંયા આગળ વળાંકમાં વળતા આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં આગળના ભાગમાં રહેલા ડૉક્ટરોના હોસ્પિટલ, દવાખાના, અસ્પતાલ, એના હિસાબે કે આજુબાજુની પબ્લિકને પાર્કિંગ કે હાલવા પણ ન રહી એટલી જગ્યા નથી રહેતી. ઘણા વખતથી જોઈએ છે કે રોડનું રિપેરિંગ આમ ખાલી ખોદીને વ્યા જાય છે, આમાંથી કેટલા લોકો પડે છે ને કેટલા લોકો આમને ઓલા થાય છે, પણ કોઈ રાહદારીઓને ઓલું થાય છે કે ભાઈ જોવાથી કે કમર ભાંગી જાય, કેટલા લોકો તો પડી અને હોસ્પિટલના ખર્ચા ભોગવે છે, છતાં મ્યુનિસિપાલિટી કાંઈ ધ્યાન નથી દેતી. કાકા, કેવા પ્રકારની તકલીફ પડે છે તમારે? અહીંયા એક તો મૂળ તો મેઇન પ્રશ્ન એ છે કે રોડનો પ્રશ્ન બહુ ઘણા વખત સિંસતા આવે છે. લગભગ 8 થી 10 મહિના સુધી થયા, પણ ડેમેજ નાખ્યા પછી રોડ તો બન્યો જ નથી. બરાબર છે, પેચવર્ક કર્યું, પણ પેચવર્ક ન કરવા જેવું જ કર્યું છે. તદ ઉપરાંત અહીંયા ગાડી પાર્કિંગની બહુ જ છે તકલીફ છે. અહીંયા બધા ગાડી પાર્કિંગ વયા જાય, હાલવાનો રસ્તો નથી રહેતો. રાહદારીઓને તદુપરાંત ગાડી જે લઈને 2 વ્હીલર જાય છે, 4 વ્હીલર જાય છે, એ સમયે સ્કૂલના બાળકોને જવા માટેનો બી રસ્તો ખુલ્લો નથી હોતો. શું કામ? તો કે વાહનોનું પાર્કિંગ એટલું બધું હોય છે. અને ડોગ લગભગ એમ ગણો ને કે આ આટલા એરિયામાં 40 કૂતરાઓ છે, એટલે જે ઘરના નાના બાળકો છે ને એ ઘરેથી બહાર પેરેન્ટ્સ વગર જતા બીવે છે. તો એટલી રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે કૂતરાઓને પકડી જાવ અને રોડ સારો કરી આપો. મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું ધ્યાન નથી દેવામાં આવતું. નજીકમાં જ ભાવનગર ડિસ્ટ્રિક્ટ સેશન પ્રિન્સિપલ જજનો બંગલો છે, તેમ હોવા છતાં પણ કોઈ પણ જાતનું શાસક પક્ષ અહીંયા આગળ વિકાસના કામ નથી કરતા. તાજેતરમાં વડાપ્રધાન આવ્યા તે વિસ્તારની અંદર તાત્કાલિક રસ્તાના નિર્માણ થાય છે, પરંતુ આ વિસ્તારમાં ક્યારે રસ્તાના નિર્માણ થશે તે જોવાનું રહ્યું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયાના ટેકનિકલ મેનેજર સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉધના પોલીસે ચોરીના 279 મોબાઈલ સાથે આરોપીઓની ધરપકડ કરી હતી. ₹16,79,000ની ચોરીમાં 279 મોબાઈલ આરોપીઓ પાસેથી જપ્ત કરાયા. આ ગુનામાં એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવતો ધીરજ ઝોપે મુખ્ય આરોપી છે. ધીરજ ઝોપે ચોરીના ફોનની ખરીદી કરી
ફોનના સ્પેર પાર્ટ્સ કાઢી તેનું વેચાણ કરતો હતો અને તેને ચોરીના મોબાઈલમાંથી IMEI નંબર પણ કાઢી નાખવામાં માસ્ટરી કરી હતી. અલગ અલગ સોફ્ટવેરથી મોબાઈલ ફોનના લોક તોડવાનું કામ કરતો હતો. સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે આ ધીરજ રવિન્દ્રભાઈ જોપી કે જેઓ એન્જિનિયર છે અને આ રીતે કામ કરી રહ્યા છે. ત્યારે પોલીસે એમના ઘરે જઈને સર્ચ કરતા આશરે 250 જેવા 250 જેવા મોબાઈલ એમના ત્યાંથી મળ્યા છે અને પોલીસે કબજે કર્યા છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે. જામનગરના ઠેબા ગામના બ્રાસપાર્ટના વેપારી કૌશિક અગ્રવાલ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. તેમને ઊંચા વળતરની લાલચ આપીને અજાણ્યા શખ્સોએ 1,87,44,407ની છેતરપિંડી કરી છે. આ અંગે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કુલ આ જે ફરિયાદી છે એમની પાસેથી 1,87,44,000 આશરેની રકમ અલગ અલગ બાબતોમાં ઇન્વેસ્ટ કરાવડાવવામાં આવેલી હતી, જે ખરેખર એક એની સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ આ બાબતનું થયેલું હતું. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતની ગંભીરતાને જોતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કુલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 336(3), 318(4), 61(2) તેમજ IT એક્ટની કલમ 66C અને 66D મુજબનો ગુનો નોંધવામાં આવેલો છે. બેંકમાં ક્લિયરન્સને લઈને ગ્રાહકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે 48 કલાકમાં વર્ષોથી પૈસા જમા થઈ જતા હતા, પરંતુ નવી સિસ્ટમમાં 72 કલાકોમાં પણ પૈસા જમા થતા નથી. દેશની અંદર મોદી સરકાર આવ્યા પછી રિઝર્વ બેંકના નીતિ નિયમને નેવે મૂકી દીધા છે. માનીતા ઉદ્યોગપતિઓના 15 લાખ કરોડ આ સરકારે માફ કર્યા. તંત્રના લીધે તહેવારમાં પણ આર્થિક કટોકટી ઊભી થતા લોકો હેરાન પરેશાન થાય છે. 4 ઓક્ટોબરથી સ્પીડી ચેક માટેની પ્રોસેસ, એટલે કે તમે ચેક જેવો મોકલશો સેમ ડે એ ક્લિયરિંગ હાઉસમાં જતો રહેશે તરત જ, અને તમને તાત્કાલિકપણે એ નાણાકીય વ્યવસ્થામાં ઝડપ આવશે. આવી વાતો કરીને દિવાળી જેવા તહેવારો અને એવા સમયે જ આવી અવ્યવસ્થાને અરાજકતાની સ્થિતિ પેદા કરવા માટે કોઈપણ પ્રકારનું વ્યવસ્થા તંત્ર ઊભું કર્યા વિના અને એક્ઝિસ્ટિંગ વ્યવસ્થા તંત્રને કોઈપણ પ્રકારની તાલીમ આપ્યા વિના અવિચારી વધુ એક નિર્ણયના કારણે રાજ્યની અને દેશની નાણાકીય સ્થિતિમાં મોટા પાયે લોકો હેરાનગતિનો ભોગ બની રહ્યા છે. વડોદરામાં વાહન ચોરી કરનાર 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યા છે. શખ્સો ભીડવાળી જગ્યા તેમજ પાર્કિંગ કરેલા વાહનની ચોરી કરતા હતા. મોંઘા શોખના કારણે આરોપીઓ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. તો પોલીસે હ્યુમન ટેકનિકલની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પાર્કિંગ વાળી જગ્યાઓનો અભ્યાસ કરતા મહદઅંશે SSG હોસ્પિટલના પાર્કિંગ એરિયા તેમજ જુદા જુદા શહેરના કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી ચોરી થયેલ વાહન પલિત થયેલ. જે આધારે ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન રિસોર્સ ડેવલપ કરેલા, સાથે સાથે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો પણ ઉપયોગ કરેલો અને ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી કે આ કામે 2 ઇસમો સંડોવાયેલા છે. એટલે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો પોલીસે ખૂબ અભ્યાસ કર્યો અને એ અભ્યાસના અંતે અમને એક ચોક્કસ કડી મળી અને પછી અમારા અંગત બાતમીદારોથી અમે આ મૂળ ગુનેગારો સુધી પહોંચ્યા છે. સાસણ ગીરમાં સિંહ દર્શન માટે ફેક વેબસાઇટ બનાવનારા ઝડપાઈ ચૂક્યા છે. એડવાન્સ બલ્ક બુકિંગથી નાગરિકોને છેતરનારા ઝડપાયા છે. કૃત્રિમ અછત ઊભી કરવામાં આવતી હતી. ભારતા નામથી આખી વેબસાઇટ બનાવવામાં આવી હતી. 12,000 બુકિંગ અનઅધિકૃત રીતે થયા હતા, તો બોગસ એજન્ટ બનીને અનધિકૃત બુકિંગ કરવામાં આવ્યા હતા. હવે આ એક પ્રકારની સગવડતાનું એક ગેરફાયદો ઉઠાવીને કોઈ અમુક લેભાગુ વ્યક્તિ હોય કે જેમને કૃત્રિમ અછત ઊભી થાય તે માટે ભેળસેળતા નામવાળી નવી વેબસાઇટ ઊભી કરવામાં આવી છે. તેના પરથી લોકોને લુભાવીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે. હવે એમાં એવું કરે છે આ લોકો કે જેટલો બી ભાવ છે આ જગ્યાએ એના કરતાં વધારે ભાવમાં ટિકિટ વેચે છે, એડવાન્સમાં ટિકિટ વેચે છે
અને લાસ્ટ ટાઈમ પર કૃત્રિમ અછત ઊભી કરીને પણ વધારે પડતી ટિકિટના ભાવ પર ટિકિટ વેચે છે. નોર્મલ દિવસમાં જે આ ટિકિટ્સ હોય છે એના કરતાં 2-3 ગણા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી અને તહેવારના દિવસોમાં એના કરતાં પણ મોંઘા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી. ભાવનગરના સિંહોરમાં જમીન વિવાદના પગલે હિંસક બનાવ સામે આવ્યો છે. અરવિંદભાઈ ઉનાગરની જમીન બાજુમાં જ ફરિયાદી રાજુભાઈ બારૈયાનું મકાન આવેલું છે, જેમાંથી અવારનવાર પથુભા ગોહિલ, પ્રતાપસિંહ ગોહિલ અને અનુપ ગોહિલ ધમકી આપતા હતા. અજાણ્યા 3 ઈસમ મળીને રાજુભાઈ બારૈયા, તેમના પુત્ર, પત્ની અને પુત્રી ઉપર ધોકા, પાઇપ ને ધારિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. મારા અગા ભાઈ ઉપર, નાના ઉપર અને એના દીકરા ઉપર, અલ્પેશભાઈ ઉપર, એની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ છે. કોના દ્વારા કરવામાં આવ્યો? શું કારણ? શું આ જમીન બારામાં અવારનવાર ધમકી આપતા કે આ અમારું છે, નકર તમને મારી નાખવામાં આવશે, ધમકી આપતા અવારનવાર. ક્યારે હુમલો થયો? શું હુમલા બપોરે આજે 2 વાગે હુમલો થયો. એના દ્વારા હુમલો કરવામાં આવ્યો? એક ધારીઓ અને પાઇપ વડે હથિયાર એવા લઈને આવ્યા હતા, એ 4 વ્હીલ લઈને. સુરેન્દ્રનગરમાં 8 દિવસથી પીવાનું પાણી ન મળતા વિરોધ થયો છે. સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલ સોસાયટીઓના રહીશોને હાલાકી પડે છે. 8 દિવસથી પીવાનું પાણી ન મળતા લોકો રોડ પર આવ્યા હતા. રોડ પર ચક્કાજામ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસે પીવાનું પાણી મળી રહેશે તેવી ખાતરી આપી છે. નથી કઈ પાણીના ઠેકાણા, નથી કઈ વારવા વાળાના કોઈના ઠેકાણા. પાણી આપે છે તો કઈ એનો કઈ ઓલો નથી હોતો. 3 વાગે આપે ને 5 વાગે આપે તો ન આવે તો અમને ખબર હોય કે આટલા વાગે પાણી આપવાના છે તો અમે લોકો જાગીને પાણી ભર લઈ. પાણી કોઈ ઠેકાણા જ નથી. 15 દિવસથી નથી વાળવા વાળા કોઈ આવતા. વાળવા વાળા જે ચૂંટાઈને આવ્યા છે કોઈ દી જોવાય નથી આવતા અમારી શેરીમાં. અમારી કોઈ પણ શેરીમાં તમે ગમે જઈને પૂછો. રોડના અવધ પાર્ક એ સોસાયટીના રહીશો છેલ્લા 8 દિવસથી પાણી આવ્યું નથી. અમે છેલ્લા 3 દિવસથી પાણીના ટાંકાએ જઈએ છીએ, રજૂઆત કરીએ તો સવારે આવશે, બપોરે આવશે, સાંજે આવશે એવા વાયદાઓ કરે છે. જેને એન્જિનિયરને કે જે કોઈને કે અમે ફોન કરીએ છીએ, કોઈ સાંભળતું નથી. એટલે અત્યારે અમે રજૂઆત કરવા આવ્યા છે. ચક્કાજામ કરવાનું હતું, પરંતુ બી ડિવિઝનના પીઆઈ સાહેબ આવ્યા છે અને એમને સમજાવવા જઈએ. અત્યારે અમે ચક્કાજામનો પ્રોગ્રામ કરતા નથી. સવારે 9 વાગ્યા સુધીમાં જો પાણી નહીં મળે તો ઉપાસના સર્કલે આજુબાજુની તમામ સોસાયટીના રહીશો ચક્કાજામ કરવામાં આવશે. અવધ પાર્ક સોસાયટી 80 ફૂટના રોડે આવેલી છે. ત્યાં 20 સોસાયટી છે. એમાં અવધ પાર્કમાં પાણી 7 દિવસથી આપ્યું નથી. બધી સોસાયટીમાં અમે પૂછીને આવ્યા છીએ, બધે ટાંકા ભરાઈ ગયા છે. અને અત્યારે અમે ટાંકે ફરિયાદ કરવા ગયા તો ભાઈ કે કોઈ સંજોગોમાં પાણી આપવામાં નહીં આવે. તો હવે અમારે ક્યાં જવું? ગુજરાતના એસસી તથા એસટીના હજારો વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા નથી. તેથી મુશ્કેલીના નિવારણ અર્થે ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ ખોલવા રજૂઆત કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અધિકાર મંત્રી ભાનુબેન બાબરિયાને રજૂઆત કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓના પ્રશ્નનું સમાધાન થઈ શકે. હજારો વિદ્યાર્થીઓ આ પોર્ટલ બંધ થવાના કારણે એ ડિજિટલ ગુજરાતમાં સ્કોલરશિપ માટે એપ્લાય થઈ શક્યા નથી. ત્યારે આજે ગુજરાત એનએસયુઆઈનું ડેલિગેશન એ સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા પાસે આવી અને જે આ વિદ્યાર્થીઓ સ્કોલરશિપનું ફોર્મ ભરી શક્યા નથી ડિજિટલ ગુજરાતના માધ્યમથી, તો એ ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલ છે એ ફરી ચાલુ કરવામાં આવે, જેથી કરીને જેટલા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શક્યા નથી તેને એક મોકો મળે, જેથી કરીને હજારો ગરીબ વિદ્યાર્થીઓને આનો લાભ મળે. દિવાળી પૂર્વે ગુજરાતમાં ખાદ્ય ભેળસેળ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ રાજ્યવ્યાપી 13 દરોડામાં ₹41 લાખની ભેળસેળયુક્ત ખાદ્ય ચીજો જપ્ત કરીને નાશ કર્યો છે. 3 થી 11મી ઓક્ટોબર દરમિયાન ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં 2799 નમૂનાઓ એકત્રિત થયા છે અને 1114 નમૂનાઓમાં ઘી, દૂધ, મલાઈ, મીઠાઈ, તેલ અને બેકરી વસ્તુઓનું પરીક્ષણ થયું છે. ₹84,49,000નો 8,684 કિલો જથ્થો જપ્ત કરાયો છે, જેમાં 4,507 કિલોગ્રામ ઘી, 3,411 કિલોગ્રામ દૂધ ઉત્પાદનો, 568 કિલો ખોયા અને 198 કિલો કેસીનનો સમાવેશ થાય છે. આમ ₹6,48,000નો 2,861 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે.
ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડના ચેરમેન તેમજ સેક્રેટરી દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી. ખેડૂતો જણસી વેચવા આવે ત્યારે કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે અંગે ચર્ચાઓ કરાઈ. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કેવા પ્રકારની સહાય આપવામાં આવે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અહીં ખેડૂતો આવે તેઓ માટે રહેવાની જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 3 લાખ ફૂટથી પણ વધારે ના કેપેસિટી વાળા શેડની વ્યવસ્થા પણ છે. રોડ રસ્તાની વ્યવસ્થા છે. ટોયલેટ બાથરૂમ તેમજ વેબ્રિજ વજન અહીંયા થઈ શકે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા મહુવા માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે. ખેડૂત ભાઈઓને કોઈ મુશ્કેલી પડે તો મહુવા માર્કેટિંગ યાર્ડની ઓફિસનો હંમેશા સંપર્ક કરી શકે છે. ચાલુ સાલમાં જે ડુંગળીના ભાવ ઘટી ગયા હતા તે માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરીને અંદાજિત 124 કરોડ રૂપિયાની ડુંગળી સહાય પેકેજ રાજ્ય સરકારે જાહેરાત કરેલ હતું. તેમજ પાછળની સાઈડમાં 17 વીઘા જમીનમાં જે ડેવલપિંગ કામ ચાલુ છે તેમાં શેડ, રોડ રસ્તા, દિવાલ આમના માટે 2.5 કરોડ રૂપિયા જેવી રાજ્ય સરકારે સહાય આપેલ છે. જૂનાગઢમાં જનરલ બોર્ડની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક સુવિધાઓ તેમજ રોડ રસ્તાના વિકાસના કામોને લઈને સભા યોજાઈ હતી. લોકોને ટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ તેવી વિપક્ષ દ્વારા માંગ કરાઈ છે. સત્તાપક્ષ દ્વારા 30મી નવેમ્બર સુધી વ્યાજ માફી આપવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો છે. નગરપાલિકાનું સામાન્ય સભાની બેઠક આજરોજ મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયાની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા ખાતે મળી હતી. તેમાં સર્વે જૂનાગઢના નાગરિકોને એક મહત્વપૂર્ણ ભેટ ભારતીય જનતા પાર્ટીની બોડી તરફથી આપવામાં આવી છે. આગામી તારીખ 15/10/2025થી 30/11/2025 સુધી જે લોકોને વેરામાં પહેલા વ્યાજની ચડત થઈ ગઈ છે આ વ્યાજ માફીની જાહેરાત આજે મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયા દ્વારા કરવામાં આવી છે. 15/10/2025થી 30/11/2025 સુધી જૂનાગઢના નાગરિકો વ્યાજ માફીનો લાભ લઈ શકશે. અને એક ખાસ જે હતું કે વેરો જ્યાં સુધી સુવિધાઓ ન આપવા ત્યાં સુધી જે ટેક્સ છે એ માફી આપવામાં આવે. એટલે આ બાબતે અત્યારે ખાલી માત્ર વ્યાજ માફી કરેલ છે, પરંતુ ટેક્સ માફીની અમારી લડત ચાલુ રહે છે. અમે જનતાને કહેશું કે જ્યાં સુધી વેરો ભરાઈને તમારે સુવિધાઓ ન મળે ત્યાં સુધી કોઈ પણ મહાનગરપાલિકા ખાતે વેરો ભરે નહીં. ભાવનગરના મહુવા તાલુકામાં તમામ સરપંચોએ એકજૂથ થઈને ગ્રામીણ વિસ્તારોની કનેક્ટિવિટી માટે આવેદનપત્ર આપ્યું છે, રજૂઆત કરી છે. જેમાં નેશનલ હાઈવે નંબર 51 પર ગરનાળું બનાવી રસ્તો કાઢવાની તાકીદ કરવામાં આવી છે. હાલમાં તો મહુવાથી ઉમણિયાવદર જવા માટે હાઈવે પરથી જવું પડે છે, જેમાં લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો સરપંચોએ ઉગ્ર રજૂઆત કરી જણાવ્યું કે વહેલી તકે આ કામ ન થાય તો આગામી ચૂંટણીમાં ચૂંટણીનો બહિષ્કાર કરાશે. આવેદનપત્ર ઉચ્ચ અધિકારીઓને પણ મોકલાવ્યું છે. આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદન દેવા માટે આવ્યા હતા અને જે અમારા હાઈવે નેશનલ હાઈવે છે એ હાઈવેમાં અમારે જે અમારો રસ્તો ઉમણિયાવદરથી કોંદળી, કાળેલા, બોરડી જાય છે તો પણ એમને ટેસ્ટ હાઈવે આપવામાં આવેલ છે. તો ત્યાં જવા માટે ઘરનાળું પણ આપવામાં નથી આવ્યું અને સાથોસાથ સર્કલ પણ આપવામાં નથી આવ્યું. તો અમને ઘરનાળું આપવા વિનંતી. અને જો ટૂંક સમયની અંદર જો આનો કાંઈ પણ નિર્ણય નહીં આવે તો અમે ગાંધી સિંધા રાહે અમે આંદોલન કરશું. આપણે પ્રાંત સાહેબને એક આવેદન દેવામાં આવ્યું છે કે આજે નેશનલ હાઈવે નીકળ્યો છે ઉમણિયાવદર જે ઉમણિયાવદર જે ગામ છે એમાં સર્કલ નથી મેકેલું અને પુલ પણ નથી મેકેલો. એટલે ઉમણિયાવદર જવા માટેનો રસ્તો હાવ બ્લોક છે અને એની લીધે એક્સિડન્ટો થાય છે વધારે પડતા. એટલે એને તાત્કાલિક નિર્ણય આવે અને એ કામ તાત્કાલિક શરૂ થાય એની માટે મેં આવેદન આપ્યું છે. અને જો એ કામ તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. દિવાળીનો તહેવાર નજીક આવતા અમદાવાદના લાલ દરવાજા બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડે છે. નવા કપડાં, સજાવટની વસ્તુ અને ઘરેણાંની ખરીદીનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. પરંતુ ભીડમાં ચોરી અને મહિલાઓ સાથે ગેરવર્તનનો ભય પણ વધ્યો છે. લોકોના પર્સ, બેગ અને કિંમતી સામાન ચોરાઈ જવાની ઘટનાઓ વચ્ચે પોલીસે સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગ વધાર્યું છે. મહિલા પોલીસ ખાસ નજર રાખે છે, જે ભીડનો ગેરલાભ લઈને ચેનચેડા થતા હોય છે તેને અટકાવે છે. પોલીસ લોકોને લાઈવ ડેમો દ્વારા ચોરીની રીત સમજાવી સામાનની સુરક્ષા અને જાગૃતિ માટે કાળજી રાખવા માટે પણ અપીલ કરી રહી છે.
અમદાવાદના ધોળકા તાલુકામાં વિકાસ રથનું ગ્રામજનોએ ઉત્સાહથી ભવ્ય સ્વાગત કર્યું હતું। આ સાથે જ ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ 15,97,00,000ના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ને લોકાર્પણ કર્યું છે। ધોળી ભૂંબલી, ધોળકા, જલાલપુર, કેલિયા, ચલોડા ચંદીસર રોડના કામો અને કેલિયા વાસણામાં આંગણવાડીનું લોકાર્પણ થયું છે। LED સ્ક્રીન પર ગુજરાતની 24 વર્ષની વિકાસ ગાથા પણ દર્શાવાઈ હતી। લાભાર્થીઓ યોજનાઓથી જીવનમાં થયેલા સકારાત્મક ફેરફારો જણાવ્યા હતા અને વિકસિત ભારત, સ્વદેશી ભારત સંકલ્પને પણ જણાવવામાં આવ્યો હતો। મેટ્રો 10 માં હાલ આટલું જ। પડપણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।